હેલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ, ઘરે બેઠા અંગ્રેજી શીખવું એ મારા વાલા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। વોકેબ્યુલરી સિરીઝ A to Z ABCDના તમામ અક્ષર ઉપરથી દરરોજ બોલાતા ખૂબ જ ઉપયોગી રોજિંદા જીવનમાં ઇંગ્લિશ ગ્રામર સ્પોકન ઇંગ્લિશ માટે ખૂબ જ ઉપયોગી વોકેબ્યુલરી દરેક લેટર દરેક અક્ષર ઉપરથી આજે આપણે આવી ગયા છીએ 40 જેટલા સ્પેલિંગ લઈને એ ઉપરથી બધા એ ઉપર છે। આપણે વોકેબ્યુલરીની સિરીઝ A to Z તમે જોવો તો ખરા ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આજથી આપણે આવી રહ્યા છીએ વોકેબ્યુલરી સિરીઝ લઈને ABCDના એ ઉપરથી તમામે તમામ અક્ષર ઉપરથી ખૂબ જ ઉપયોગી દરરોજ બોલાતા રોજિંદા જીવનમાં સ્પોકન ઇંગ્લિશ અને ઇંગ્લિશ ગ્રામર માટે વોકેબ્યુલરી એટલે કે શબ્દ ભંડોળ સ્પેલિંગ સાથે સાથે પ્રેક્ટિસ પણ ચેલેન્જ તમે આના જેવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। મજા આવે તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ચાલો આજે આપણે આવી ગયા છીએ વોકેબ્યુલરી ફ્રોમ લેટર એ એટલે કે લેટર એ ઉપરથી ખૂબ ઉપયોગી દરરોજ બોલીએ છીએ એવા સ્પેલિંગ લઈને સાથે સાથે આપણે આ તમામ સ્પેલિંગના વાક્યની પણ પ્રેક્ટિસ કરવાની છે। તો ચાલો થઈ જાવ તૈયાર। વિડીયોના અંત પછી તમે મને કહેજો, કોમેન્ટ કરી નાખજો કેવી મજા આવી। ચાલો થઈ જાવ તૈયાર। ચાલો આજે આપણે આવી ગયા છીએ 40 થી 50 જેટલા શબ્દ લઈને એ ઉપરથી, પછી બી આવશે, સી ડી, બધા A to Z જેટલા લેટર છે એ બધા લેટર ઉપરથી આપણે ખૂબ જ ઉપયોગી દરરોજ બોલાતા રોજિંદા જીવનમાં ઇંગ્લિશ ગ્રામર અને સ્પોકન ઇંગ્લિશ માટે ઉપયોગી શબ્દ, આનાથી તમારી પ્રેક્ટિસમાં કેટલો ધરખમ ફેરફાર થઈ જશે। વોકેબ્યુલરી સિરીઝ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આની જેમ સ્પેલિંગ A to Z બધા સ્પેલિંગ બધા અક્ષર ઉપરથી અને પ્લસમાં પ્રેક્ટિસ। તો ચાલો થઈ જાવ તૈયાર। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા। ચાલો અબાઉટ, જો આનાથી એક તો પહેલા તમારી પ્રેક્ટિસ બધા ટેન્સ આવડી જશે, પ્રેક્ટિસ કરશું તમારા સ્પેલિંગ એટલે કે વોકેબ્યુલરીમાં તમારા ડિક્શનરીમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે 100%। ચાલો અબાઉટ, અબાઉટ એટલે વિશે, એક હો, માત્ર એ નહીં A to Z વોકેબ્યુલરી સિરીઝ દરેક અક્ષર ઉપરથી આપણે દરરોજ આવા સ્પેલિંગ લઈને આવશું। તમારા માટે હું તનતોડ મહેનત કરું છું। મજા આવે ને તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ચાલો અબાઉટ એટલે વિશે, હું તમારા વિશે બોલીશ, હું તમારા વિશે બોલીશ, આઈ વિલ સ્પીક અબાઉટ યુ। શું તમે મારા વિશે જાણો છો? ડુ યુ નો અબાઉટ મી? શું તમે મારા વિશે જાણો છો? ડુ યુ નો અબાઉટ મી? સાદા વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય છે, શું તમે મારા વિશે જાણો છો? ડુ યુ નો અબાઉટ મી? અબાઉટ છે પ્રિપોઝિશન, એના પછી હંમેશા કર્મ વિભક્તિ આવે છે, બરોબર। ચાલો ચાલો હું તમારા વિશે બોલીશ, આઈ વિલ સ્પીક અબાઉટ યુ, બરાબર। હું મારા પપ્પા વિશે લખીશ, આઈ વિલ રાઇટ અબાઉટ માય ફાધર, બરાબર। તેને તેના ભાઈ વિશે લખ્યું, હી રોટ અબાઉટ હિઝ બ્રધર। ચાલો એબિલિટી એટલે કૌશલ્ય, આવડત, કૌશલ્ય આવડત, એબિલિટી એટલે કૌશલ્ય આવડત, ખબર છે। હજી એક શબ્દ છે સ્કિલ એટલે કૌશલ્ય, એબિલિટી એટલે આવડત શક્તિ બીજા અર્થમાં કેવું હોય તો, બરાબર। ચાલો જસ્ટ એક્ઝામ્પલ, તમારી એબિલિટી સારી છે, યોર એબિલિટી ઇઝ ગુડ, બરાબર। તમારી ગાડી, યોર કાર, યોર મોબાઈલ, યોર ફાધર, યોર બ્રધર, યોર સિસ્ટર, યોર મધર, એમ તમારી આવડત, તેની આવડત સારી છે, યોર એબિલિટી તમારી આવડત, યોર એબિલિટી ઇઝ ગુડ। ચાલો એબસન્ટ, એબસન્ટ એટલે ગેરહાજર અને પ્રેઝન્ટ એટલે હાજર, ગેરહાજર, ગેરહાજર। પાર્થ ગેરહાજર છે, પાર્થ ઇઝ એબસન્ટ, પાર્થ ગેરહાજર હતો, પાર્થ વોઝ એબસન્ટ। એના પછી છે એક્સેપ્ટ,
સ્વીકારવું, સ્વીકાર કરવો, આ ક્રિયાપદ છે. જો એબિલિટી એપ્સન્ટ નાઉન છે, અબાઉટ પ્રિપોઝિશન છે, એક્સેપ્ટ ઈ ક્રિયાપદ છે, સ્વીકારવું, મેં સ્વીકાર્યું, આઈ એક્સેપ્ટેડ, હું સ્વીકારીશ, આઈ વિલ એક્સેપ્ટ, હું સ્વીકારીશ, આઈ વિલ એક્સેપ્ટ. બરાબર. હું તમારો નિર્ણય સ્વીકારીશ, મને મંજૂર છે, આઈ વિલ એક્સેપ્ટ યોર ડિસિઝન. ચાલો એજ એટલે ઉંમર, આપણે બોલીએ છીએ વોટ્સ યોર એજ, તમારી ઉંમર શું છે. ચલો એમ એટલે ધ્યેય, ધ્યેય, બીજામાં કેવું તો નિશાન, ગોલ. મારો ધ્યેય ડોક્ટર બનવાનો છે. બરાબર. માય એમ ઇઝ ટુ બીકમ અ ડોક્ટર. મારો ધ્યેય અંગ્રેજી શીખડાવવાનો છે. માય એમ ઇઝ ટુ ટીચ યુ ઇંગ્લિશ. આપણે કેમ કહી કે મારો ધ્યેય અંગ્રેજી શીખવાનો છે. માય એમ ઇઝ ટુ લર્ન ઇંગ્લિશ. અલાસ, અફસોસ, અલાસ એટલે અફસોસ. અલાસ, ઇન્ડિયા લોસ્ટ ધ મેચ બાય 1 રન. અફસોસ, ઇન્ડિયા 1 રનથી મેચ હારી ગયું. અલોન એટલે એકલું. ચાલો હું એકલો છું, આઈ એમ અલોન, હું એકલો હતો, આઈ વોઝ અલોન, હું આવતીકાલે એકલો હોઈશ, આઈ વિલ બી અલોન ટુમોરો. આફ્ટર એટલે પછી, તો બિફોર એટલે પહેલા, આફ્ટર એટલે પછી. હું રવિવાર પછી આવીશ, આઈ વિલ કમ આફ્ટર સન્ડે, હું રવિવાર પહેલા આવીશ, તો પહેલા એટલે બિફોર, આપણને ખબર જ છે, આઈ વિલ કમ બિફોર સન્ડે. ચાલો ઓલમોસ્ટ એટલે લગભગ, મોટે ભાગે, લગભગ મોટે ભાગે. અલાઇવ એટલે જીવતું. ચાલો ઓલમોસ્ટ મોટે ભાગે, તો કેમ કે મોટે ભાગે, લગભગ, મેં મોટા ભાગનું કામ કરી નાખેલું છે, લાઈક મેં મોટા ભાગનું કામ કરી નાખ્યું છે. ઓલમોસ્ટ છે, રિસન્ટલી છે, સો ફાર, યટ, જસ્ટ નાવ, આ બધા શબ્દ પૂર્ણ વર્તમાન કાળમાં આવે છે. હેવ એસ પ્લસ V3. મેં મોટા ભાગનું મૂવી જોઈ નાખેલું છે. આ જે મૂવી છે ને તે મેં મોટા ભાગનું મૂવી જોઈ નાખેલું છે. તો આઈ હેવ ઓલમોસ્ટ વોચડ ધીસ મૂવી, એટલે કે મેં આ મૂવી મોટા ભાગનું જોઈ નાખેલું છે. ચાલો જીવતું હોય તે જસ્ટ એક્ઝામ્પલ, પેલું પક્ષી જીવતું છે, ધેટ બર્ડ, પેલું પક્ષી જીવતું છે, ધેટ બર્ડ ઇઝ અલાઇવ, એટલે કે જીવતું. ચાલો એડવાઇઝ, સલાહ આપવી, એડવાઇઝ એટલે સલાહ આપવી. એડવાઇઝ એટલે સલાહ આપવી, તેને મને સલાહ આપી, હી એડવાઇઝડ મી, મેં તમને સલાહ આપી, આઈ એડવાઇઝડ યુ. ચલો આફ્ટરનૂન એટલે બપોર પછીનો સમય, એટલે કે બપોર પછીનો સમય. બરોબર. નૂન એટલે બપોર, આફ્ટર એટલે બપોર પછીનો સમય. આપણે કેમ કહી છીએ કે હું બપોર પછીના સમયમાં આવીશ, આઈ વિલ કમ ઇન ધ આફ્ટરનૂન. અગેઇન એટલે ફરીથી, તે ફરીથી કરો, ડુ ઇટ અગેઇન. ફરીથી વાંચો, રીડ અગેઇન. ફરીથી બોલો, સ્પીક અગેઇન. એડ એટલે ઉમેરો, ઉમેરવું. થોડી ખાંડ ઉમેરો, એડ સમ સુગર. બરાબર. ચાલો ઓલરેડી, ક્યારનું, કેમ કે મેં ક્યારનું ખાઈ લીધું છે. ઓલરેડી શબ્દ પણ પૂર્ણ વર્તમાન કાળમાં આવે છે. હેવ એસ પ્લસ V3. આઈ હેવ ઓલરેડી ઇટન, મેં ક્યારનું ખાઈ લીધું છે. ચાલો ઓલ્સો એટલે પણ, હું પણ અંગ્રેજી શીખીશ. જો
ઓલ્સો છે તે હંમેશા સહાયકારક ક્રિયાપદ હોય ને તો સહાયકારક ક્રિયાપદ પછી આવે, જો વાક્યમાં સહાયકારક ક્રિયાપદ ન હોય તો કરતા પછી આવે. આપણે બે એક્ઝામ્પલ લઈએ. ચાલો, સહાયકારક ક્રિયાપદ ન હોય એવું એક્ઝામ્પલ લઈએ. હું અંગ્રેજી શીખું છું. હું પણ અંગ્રેજી શીખું છું. આઈ ઓલ્સો લર્ન ઇંગ્લિશ. હું પણ અંગ્રેજી શીખીશ. આઈ વિલ ઓલ્સો લર્ન ઇંગ્લિશ. આઈ ઓલ્સો લર્ન ઇંગ્લિશ. આઈ વિલ ઓલ્સો લર્ન ઇંગ્લિશ. હું પણ અંગ્રેજી શીખું છું. હું પણ અંગ્રેજી શીખીશ. સહાયકારક ક્રિયાપદ ન હોય તો કરતા પછી આવે એટલે આઈ ઓલ્સો લર્ન ઇંગ્લિશ. સહાયકારક ક્રિયાપદ હોય તો સહાયકારક ક્રિયાપદ પછી આવે આઈ વિલ ઓલ્સો લર્ન ઇંગ્લિશ. ચલો, એકચ્યુઅલી, ખરેખર, વાસ્તવમાં, એકચ્યુઅલી તે સાચું છે. ખરેખર, એકચ્યુઅલી એટલે ખરેખર. હજી બોલી છીએ રિયલી એટલે પણ ખરેખર. હજી આવે છે ઇન્ડીડ એટલે પણ ખરેખર. એકચ્યુઅલી એટલે પણ ખરેખર. રિયલી એટલે પણ ખરેખર. ખરેખર તે સાચું છે. એકચ્યુઅલી ઇટ ઇઝ રાઈટ. ખરેખર તે સાચો છે. હી ઇઝ રાઈટ. ઓલવેઝ, હંમેશા, સાદા વર્તમાન કાળમાં આવે છે. હું હંમેશા અંગ્રેજીમાં બોલું છું. આઈ ઓલવેઝ સ્પીક ઇન ઇંગ્લિશ. હું હંમેશા તમને મદદ કરું છું. આઈ ઓલવેઝ હેલ્પ યુ. એંગ્રી એટલે ગુસ્સે, એટલે કે ગુસ્સો. એંગ્રી એટલે કે ગુસ્સે. તે ગુસ્સે છે. હી ઇઝ એંગ્રી. તેણી ગુસ્સે હતી. સી વોઝ એંગ્રી. તેઓ આવતીકાલે ગુસ્સે હશે. ધે વિલ બી એંગ્રી ટુમોરો. એન્ડ એટલે અને, અમાઉન્ટ એટલે રકમ. કેટલી રકમ? હાઉ મચ અમાઉન્ટ. બરાબર. ચાલો, એન્ડ એટલે અને. રામ અને રાજ મિત્રો છે. રામ એન્ડ રાજ આર ફ્રેન્ડ્સ. અમાઉન્ટ એટલે રકમ. એનિમલ એટલે પ્રાણી. આ તમામ શબ્દ આઈએમપી છે. તમે જોવો તો ખરા. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર વોકેબ્યુલરી સિરીઝ ઘણા દિવસ સુધી ચાલશે. બધાય શબ્દ ઉપરથી દરરોજ બોલાતા ખૂબ જ ઉપયોગી. આ તમામ શબ્દ વગર તમને અંગ્રેજી આવડશે નહીં. A to Z મોટા ભાગનું બધું આવી ગયું. પ્રેક્ટિસ પણ આવી ગયા. બધા કાર્ડ આવી જશે. સ્પેલિંગ, વોકેબ્યુલરીમાં ધરખમ ફેરફાર થઈ જશે. જોઈ વિશે. પછી ફ્રોમમાં, એફમાં શું આવશે? એફમાં ફોર આવશે. ફોર એટલે માટે, ફ્રોમ. બધું તમે જોવો તો ખરા. બધા સ્પેલિંગ આવી જશે. A to Z. પછી વળી આવશે બી ઉપરના 40-50 સ્પેલિંગ. પછી સી ઉપરના 40-50. તમે જોવો તો ખરા. એબિલિટી, આવડત. એબસન્ટ ગેરહાજર તો પ્રેઝન્ટ એટલે હાજર. એક્સેપ્ટ સ્વીકારવું. એજ એટલે ઉંમર. એમ એટલે ધ્યેય. અલાસ અફસોસ. અલોન એટલે એકલું. આફ્ટર એટલે પછી. બિફોર એટલે પહેલા. ઓલમોસ્ટ મોટે ભાગે. અલાઇવ એટલે જીવતું. એડવાઇસ એટલે સલાહ આપવી. અને કન્ફર્ટ એટલે સલાહ લેવી. આફ્ટરનૂન એટલે બપોર પછીનો સમય. મોર્નિંગ એટલે સવાર. નાઇટ એટલે રાત. અગેન એટલે ફરીથી. એડ એટલે ઉમેરવું. ઓલરેડી ક્યારનું. અમે ક્યારનું જમી લીધું છે. વી હેવ ઓલરેડી ઇટન. ઓલ્સો એટલે પણ. હું પણ ક્રિકેટ રમું છું. આઈ ઓલ્સો પ્લે ક્રિકેટ. હું પણ ક્રિકેટ રમીશ. આઈ વિલ ઓલ્સો પ્લે ક્રિકેટ. એકચ્યુઅલી ખરેખર. ઓલવેઝ હંમેશા. એંગ્રી ગુસ્સો. એન્ડ એટલે અને. અમાઉન્ટ રકમ. એનિમલ એટલે પ્રાણી. જંગલમાં ઘણા પ્રાણીઓ હતા. ધેર વર મેની એનિમલ્સ ઇન ધ ફોરેસ્ટ. અનોધર એટલે બીજું. બીજી એક ગાડી. અનોધર કાર. અનોધર મોબાઈલ બીજો મોબાઈલ. બરાબર. બીજી પેન. અનોધર પેન. એન્ટ એટલે કીડી. એન્ટ એટલે કીડી. એન્ટ એટલે કીડી. એપલ એટલે સફરજન. એપલ એટલે સફરજન. હું સફરજન ખાઉં છું. આઈ ઈટ એન એપલ. મારી પાસે સફરજન છે. આઈ હેવ એન એપલ. ટોપલીમાં સફરજન છે. ધેર ઇઝ એન એપલ ઇન ધ બાસ્કેટ. આન્સર એટલે જવાબ. જવાબ આપો. આન્સર એટલે જવાબ. એનીથિંગ.
કંઈ પણ. હવે થિંગ કેમાં આવે? વસ્તુ માટે આવે. અને બડી વ્યક્તિ માટે આવે. સમબડી કોઈ વ્યક્તિ, એવરીબડી દરેક વ્યક્તિ, એનીબડી કોઈ પણ વ્યક્તિ, નોબડી કોઈ વ્યક્તિ નહીં. એની જેમ સમથિંગ કાંઈક, મારી પાસે કાંઈક છે, આઈ હેવ સમથિંગ. મારી પાસે કાંઈ નથી, આઈ હેવ નથિંગ. મારી પાસે બધું જ છે, આઈ હેવ એવરીથિંગ. અને કંઈ પણ, તમે મને કંઈ પણ પૂછો, એટલે મીન્સ કે તમે મને કંઈ પણ પૂછી શકો છો. યુ કેન આસ્ક મી એનીથિંગ, એનીવે, ગમે તેમ કરીને, ગમે તે રીતે, ગમે તેમ કરીને, ગમે તેમ કરીને હું અંગ્રેજી બોલીશ. એનીવે આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. ગમે તેમ કરીને અમે અંગ્રેજી શીખશું. એનીવે વી વિલ લર્ન ઇંગ્લિશ. અરેન્જ વ્યવસ્થા કરવી, ગોઠવણ કરવી, વ્યવસ્થા કરવી. મેં તે ગોઠવણ એટલે કે અરેન્જ વ્યવસ્થા કરી નાખી. આઈ અરેન્જડ ઇટ. આર્ટિફિશિયલ એટલે કે માનવ સર્જિત. કૃત્રિમ, કૃત્રિમ તે માનવ સર્જિત છે. ઇટ ઇઝ આર્ટિફિશિયલ, કૃત્રિમ. અટેક એટલે હુમલો, એટલે અટેક એટલે હુમલો. અટેન્ડ એટલે હાજરી આપવી, અટેન્ડ એટલે હાજરી આપવી, અટેન્ડ એટલે હાજરી આપવી. હું હાજરી આપીશ નહીં, આઈ વિલ નોટ અટેન્ડ. બરાબર, આ ક્રિયાપદ છે. બરાબર, પ્રેઝન્ટ એટલે હાજર, એ નાઉન છે. અટેન્ડ એટલે હાજરી આપવી. અટેક હુમલો, તે હુમલો કરશે. હી વિલ અટેક. આર્ટિફિશિયલ, અરેન્જ ગમે તે રીતે, કંઈ પણ. તમે મને કંઈ પણ પૂછી શકો છો. યુ કેન આસ્ક મી એનીથિંગ. ઓલ એટલે બધા, બધા આવશે. ઓલ વિલ કમ. બધા અંગ્રેજીમાં બોલશે. ઓલ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ. બધા મારો વિડીયો શેર કરશે. ઓલ વિલ શેર માય વિડીયોઝ. બરાબર, ચાલો. બધા અંગ્રેજીમાં ટાઈપ કરશે. ઓલ વિલ ટાઈપ ઇન ઇંગ્લિશ. અવે એટલે દૂર, આગે, દૂર, આગે. અવોર્ડ એટલે ઇનામ. એટલે મીન્સ કે બીજા અર્થમાં કહેવું તો જે એવોર્ડ હોય, એવોર્ડ, એવોર્ડ, હાઈ એવોર્ડ, ઇનામ, ટ્રોફી હોય તે. બરાબર, રિયલમાં ઇનામનો શબ્દ શું છે? પ્રાઇઝ. PRI, જો PRIZE, પ્રાઇઝ એટલે ઇનામ, અને PRICE પ્રાઇસ એટલે કિંમત. એવોર્ડ એટલે ટ્રોફી જે હોય તે. અનાઉન્સ, અનાઉન્સ કરવું એટલે કે જાહેર કરવું. આખું તમે સમજી જાયજો, જાહેર કરવું. એનીબડી, આ કેમ છે? એનીથિંગ કંઈ પણ વસ્તુ માટે આવે. એનીબડી કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ. આસ્ક એટલે પૂછવું. તમે મને પૂછ્યું. યુ આસ્કડ મી. અટેન્શન એટલે કે ધ્યાન. આપણે બોલી છીએ ને, તમે સાંભળ્યું હશે, પે અટેન્શન, ધ્યાન આપો. પે અટેન્શન, ધ્યાન આપો. અટેન્શન એટલે ધ્યાન. હજી શબ્દ છે ધ્યાન માટે, મેડિટેશન એટલે પણ ધ્યાન. અટ્રેક્શન, આકર્ષણ. અટ્રેક્શન એટલે આકર્ષણ. એટીટ્યુડ, એટીટ્યુડ વલણ, વૃત્તિ, વલણ, વૃત્તિ. ઓલ એટલે બધા. એનિમલ એટલે પ્રાણી. અનોધર એટલે બીજું. એન્ટ એટલે કીડી. એપલ એટલે સફરજન. અને આન્સર એટલે જવાબ. એનીથિંગ કંઈ પણ, એનીવે ગમે તે રીતે. અરેન્જ વ્યવસ્થા. આર્ટિફિશિયલ કૃત્રિમ. અટેક હુમલો. અટેન્ડ હાજરી આપવી. ઓલ એટલે બધા. અવે એટલે દૂર, આગે. અવોર્ડ એટલે ટ્રોફી, ઇનામ. અનાઉન્સ જાહેર કરવું. એનીબડી કોઈ પણ વ્યક્તિ. આસ્ક એટલે પૂછવું. અટેન્શન ધ્યાન. અટ્રેક્શન આકર્ષણ. અને એટીટ્યુડ એટલે વલણ. આની જેમ A to Z બધા અક્ષર ઉપરથી સ્પેલિંગ IMP ખૂબ જ ઉપયોગી, દરરોજ રોજિંદા જીવનમાં બોલાતા. મોટાભાગના તમે જોઈ શકો છો. તમને અમુક નહીં આવડતા હોય, અમુક આવડતા હશે. અને વાક્યની પ્રેક્ટિસ પણ આપણે જોઈ કે જેમાં ખાસ અગત્યના હોય તેવા બધા. બરોબર, ચાલો પૂછવું. આ કોઈ પણ વ્યક્તિ, એનીબડી, અબાઉટ. એકવાર ચાલો બધા ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેજો, જેથી તમે ઘરે બેઠા પણ પ્રેક્ટિસ કરી શકો. ચાલો ફટાફટ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ.
7567778020 ટૂંક સમયમાં આવશે બી ઉપરથી અને જેમ જ બીજા 40-50 તમે જોવો તો ખરા A to Z પછી તમારી ડિક્શનરીમાં તમારા વોકેબમાં ધરખમ ફેરફાર થઈ જશે, કાર્ડ પણ આવડી જશે, પ્લસમાં સ્પેલિંગ પણ આવડી જશે. ચાલો, અબાઉટ એટલે વિશે, એબિલિટી, આવડત, એબસન્ટ એટલે ગેરહાજર, એક્સેપ્ટ એટલે સ્વીકારવું, એજ એટલે ઉંમર, એમ એટલે ધ્યેય, અલાસ એટલે અફસોસ, અલોન એટલે એકલું, આફ્ટર એટલે પછી, બિફોર એટલે પહેલા, ઓલમોસ્ટ એટલે મોટે ભાગે, અલાઇવ એટલે જીવતું, એડવાઇસ એટલે સલાહ આપવી, આફ્ટરનૂન એટલે બપોર પછીનો સમય, અગેન એટલે ફરીથી, એડ એટલે ઉમેરવું, ઓલરેડી એટલે ક્યારનું, ઓલ્સો એટલે પણ, એકચ્યુઅલી એટલે ખરેખર, ઓલવેઝ એટલે હંમેશા, એંગ્રી એટલે ગુસ્સો, એન્ડ એટલે અને, અમાઉન્ટ એટલે રકમ, એનિમલ એટલે પ્રાણી, અનોધર એટલે બીજું, એન્ટ એટલે કીડી, એપલ એટલે સફરજન, આન્સર એટલે જવાબ આપો, એનીથિંગ એટલે કંઈ પણ, એનીવે એટલે કોઈ પણ રીતે, ગમે તે રીતે, ગમે તેમ થાય હું આવીશ, ગમે તે રીતે હું ગાડી ચલાવીશ, એનીવે આઈ વિલ ડ્રાઈવ અ કાર. અરેન્જ વ્યવસ્થા, ગોઠવણ કરવી, વ્યવસ્થા કરવી, આ ક્રિયાપદ છે. આર્ટિફિશિયલ કૃત્રિમ, માનવ સર્જિત, અટેક એટલે હુમલો કરવો, અટેન્ડ હાજરી આપવી, ઓલ એટલે બધા, ઈચ એટલે દરેક, અવે એટલે દૂર, અવોર્ડ એટલે ટ્રોફી, ઇનામ, અનાઉન્સ એટલે જાહેર કરવું, જો ડિક્લેર એટલે પણ જાહેર કરવું, અનાઉન્સ એટલે પણ જાહેર કરવું, ઘોષિત કરવું, એનીબડી એટલે કોઈ પણ વ્યક્તિ, આસ્ક એટલે પૂછવું, અટેન્શન એટલે ધ્યાન, મેડિટેશન એટલે પણ ધ્યાન, અટ્રેક્શન એટલે આકર્ષણ, એટીટ્યુડ એટલે વલણ, વૃત્તિ. 7567778020. વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, લાઈક 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો ચાલો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. વોકેબ્યુલરી સિરીઝનો પહેલો વિડીયો હતો A to Z, જેટલા લેટર છે ABCDમાં બધા લેટર ઉપરથી આઈએમપી અને ખૂબ જ ઉપયોગી દરરોજ બોલાતા શબ્દ એટલે કે સ્પેલિંગ વોકેબ લઈને હું આવીશ. તો ચાલો આજે એનો વારો હતો. આ તમામ ખાસ અગત્યના છે. અને હા, દરેક વિડીયોમાં જેટલા વિડીયો આવશે એ દરેક વિડીયોમાં હું તમને 2 થી 3 તમને સ્પેલિંગ કહીશ. તમે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. તો ચાલો આજે આપણે જોયું, બરાબર. ચાલો તો હવે હંમેશા પૂછવું અને એકલું, હંમેશા પૂછવું અને એકલું, આ ત્રણેય શબ્દ તમે નીચે ઇંગ્લિશ કરી નાખજો. અને આ ત્રણેય શબ્દના એકુકા વાક્ય તમે નીચે કોમેન્ટ કરી નાખજો. હંમેશા, પૂછવું અને એકલું, આ ત્રણેય શબ્દનું તમે નીચે ઇંગ્લિશ કરી નાખજો. અને ત્રણેય શબ્દના એક વાક્ય ઇંગ્લિશમાં નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. દરેક વિડીયોમાં હું તમને 2-2, 3-3 તમને સ્પેલિંગ પણ કહીશ, બરાબર. તો ચાલો આજે જોઈએ 40-50 જેટલા સ્પેલિંગ. ફરીથી ટૂંક સમયમાં મળીએ બી ઉપરથી બીજા 40-50 જેટલા શબ્દ લઈને. ત્યાં સુધી સ્વસ્થ રહો. અંગ્રેજી આવડે કેમ નહીં? આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો સ્વર પણ શોર મચાવી દઈએ. વોકેબ્યુલરી સિરીઝનો આજે પહેલો વિડીયો હતો. ટૂંક સમયમાં ફરીથી બી ઉપરથી જોશું આપણે બીજા 30 જેટલા સ્પેલિંગ શબ્દો. એ પહેલા ફરીથી જે એકવાર વિડીયો જોઈ લેજો. મજા આવી હોય તો અત્યારે જ લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મારા મનમોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. મળીએ ફરીથી નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.